ધર્મને કેટલો હબડાવું છું તો પણ એ ઉઠતો નથી. સાથે નીલ પણ અહીંયા ઉપર સૂતો છે ને એનો ફ્રેન્ડ એને બોલાવવા આવી ગયો છે. ત્યાર પછી ધર્મ માટે સાયકલ લીધી તો બંને ભાઈ ચાંદલા કરે છે. ધર્મને પણ ચાંદલો કરી દીધો અને મોઢામાં પેંડો મૂકીને આ ભાઈએ સાયકલ ચલાવવાની શરૂઆત કરી. મને એવું હતું કે નહીં આવડે, પણ એને તો સાયકલ ચલાવતા સરસ આવડે છે. ત્યાર પછી નીલના લંચ બોક્સમાં જે શાક રોટી મૂકવાનું હતું તો એ ભરી દીધું. સાથે થોડીક ભાખરવડી પણ મૂકી દીધી હતી ને મસ્ત લંચ બોક્સ રેડી થઈ ગયું હતું. મારે ટ્યુશન જવાનું હતું પણ 2 ઘડિયાળ છે તો બંને ઘડિયાળમાં સેલ પતી ગયા હતા. કંઈ નહીં, બંને લેતી જાઉં સાથે, ત્યાં ક્યાંક રસ્તામાં સેલ નખાવતી આવીશ. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો, પાછો ઘરે પહોંચી ગઈ હું અહીંયા, ને મમ્મી જોવો મસ્ત અહીંયા ભાજી સુધારતા હતા. મેં બધું શાકભાજી હાથમાં લઈ લીધું કારણ કે આજે મુઠિયા ઢોકળા બનાવવાના હતા. દૂધી, ગાજર બધી જ વસ્તુ મસ્ત ખમણી લીધી હતી. અને ગેલેરીમાં આવી ત્યાં તો અમારા ભાઈએ જોવો આ કાંડ કરી નાખ્યો હતો. ટોપલીને વેર વિખેર કરી નાખી. તમારા બાળકો આવું કરે છે કે મારા જ બાળકો આવું કરે છે? આખું રસોડું વાસણથી ભરેલું તો બધું સાફ સફાઈ કરવાની હતી. અને મેહુલ માટે ઢોકળા છે મેં છેલ્લે વઘાર્યા હતા રાતે 11 ઢોકળાનો સરસ વઘાર કરી લીધો. જેવા જ ઢોકળા વઘાર્યા ત્યાં જ મેહુલ આવી ગયા ને એને ધર્મની સાયકલ જોઈ. તેને પણ ગમી ગઈ. સરસ સાયકલ છે એવું કીધું. એ જમવા માટે બેસી ગયા અને બસ હવે ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળશું નવા વિડીયો સાથે.